આયુર્વેદનું એક દિવ્ય ફળ, આ ફળને જોઈને તો તમે લોકો આની ઓળખ કરી જ શકશો. આનું નામ છે હરડે. હવે આ હરડે છે ને એ મોટાભાગના લોકો આનું સેવન કરતા હોય છે અને મોટાભાગના લોકો આના ફાયદાઓ વિશે કંઈ જાણતા જ નથી, સંપૂર્ણ અજાણ છે. તો આજે મારે તમને લોકોને આ નાનું એવું જે દિવ્ય ફળ છે એ કઈ કઈ રીતે આપણા માનવ શરીરને ઉપયોગી છે, આને લેવાની સાચી રીત શું છે અને કઈ ઋતુમાં હરડેનું સેવન શેની સાથે કરવું જોઈએ, એ તમામ માહિતી આજે હું તમને આપવા માગું છું. એક તો આ હરડે છે ને એના ફાયદાની વાત કરીએ ને તો એના ફાયદાઓ જેટલા હું તમને જણાવું એટલા ઓછા છે. અને આને આયુર્વેદમાં માનું બિરુદ આપવામાં આવ્યું છે. એટલે કે જેમ આપણી માતા આપણા શરીરનું ધ્યાન રાખે છે, આ સંતાનોનું ધ્યાન રાખે છે, એ જ રીતે આ હરિતકી હરડે છે ને આપણા માનવ શરીરનું ધ્યાન રાખે છે. એટલા માટે આયુર્વેદમાં આને માનું બિરુદ આપવામાં આવ્યું છે. હવે હરડે છે ને એના તમને ફાયદાઓ જણાવું તો એક તો કબજિયાતની સમસ્યામાંથી તે સંપૂર્ણ મુક્તિ અપાવે છે, વિકૃત મળને બહાર કાઢવાનું કામ કરે છે, લીવરને શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે, આપણા હૃદયને શુદ્ધ કરવાનું કામ કરે છે, આપણા ફેફસાને મજબૂત બનાવે છે, આપણા સ્વર પેટીમાંથી જમા થયેલો જે કફ છે એને દૂર કરે છે, આપણો અવાજ સુધારે છે, આપણા માથાના વાળના પ્રશ્નો તે સોલ્વ કરી આપે છે. એટલે કે અકાળે વાળ સફેદ થતા હોય કે વાળ ખરવાની શરૂઆત થઈ ગઈ હોય એમાં તમને ફાયદો અપાવે છે. વાયુ, પિત્ત અને કફ ત્રિદોષજન્ય રોગોને મૂળમાંથી જો કોઈ મટાડી આપતું હોય એવા આયુર્વેદમાં અનેક દિવ્ય વનસ્પતિઓ છે. એમાંની આ એક વનસ્પતિ છે, એનું ફળ છે હરડે. હરડે છે ને એ ચામડીના રોગોને પણ મટાડનારું છે, ડાયાબિટીસને પણ કાબૂમાં રાખનારું છે અને બીજા અનેક રીતે ફાયદાઓ આપનારું છે. પરંતુ હરડેનું સેવન ખાસ તો કઈ રીતે કરવું જોઈએ? એક તો હરડેનું સેવન જે લોકોને સવારે એનું સેવન કરવું હોય તો નરણા કોઠે આનું સેવન કરવાનું છે. એટલે કે 5 વાગે ઉઠીને 1 ચમચી હરડેનું ચૂર્ણ એને નવશેકા ગરમ પાણી સાથે એનું સેવન કરવાનું છે. ત્યારબાદ તમારે 1 કલાક અથવા 2 કલાક જવા દેવાની છે. એટલા સમયગાળા દરમિયાન હરડે એનું કામ આપણા માનવ શરીરમાં કરવાનું શરૂ કરશે. ત્યારબાદ તમે નાસ્તો કરી શકો છો. એટલે જેવું હરડેનું સેવન કરશો 5 વાગે અથવા તો 6 વાગે અથવા તો 7 વાગે, પરંતુ 5 વાગે એનું સેવન કરો તો વધારે સારું રહેશે. ત્યારબાદ 1-2 કલાકે તમને સામાન્ય રેચ આવશે અને તમારું પેટ સાફ થઈ જશે અને આંતરડા ચોખ્ખા થઈ જશે. અને અમુક લોકોને 2-3 વખત રેચ આવી શકે છે, કારણ કે હરડેનું કામ છે સંપૂર્ણ મળને બહાર કાઢવાનું અને આંતરડાને ચોખ્ખા કરવાનું છે. એટલે તમારું શરીરમાં હરડે આવું સરસ રીતે કામ કરશે, પરંતુ એને યોગ્ય સમય છે સવારે. જો તમે એનું સેવન કરવા માગો તો સવારે વહેલા નરણા કોઠે એનું સેવન કરવાનું છે. હવે જે લોકોએ સાંજના સમયે સેવન કરવું હોય, સવારે એમને સમય નથી રહેતો અથવા તો બહાર જવું છે, દોડભાગ ભર્યું જીવન રહે છે, તો એવા લોકોએ સાંજે જમીને તરત એનું સેવન નથી કરવાનું, સૂતી વખતે એનું સેવન કરવાનું છે. જો જમીને તરત જ એનું સેવન કરશો તો આ હરડે છે ને તે સુપાચ્ય થઈ જશે, જે પાચન તંત્રના રોગો તો મટાડશે, પરંતુ જેવું જોઈએ એવું કબજિયાત કે અન્ય રોગો ઉપર કામ નહીં કરી શકે. આપણે એને સંપૂર્ણ એના લાભ જોતા હોય તો હરડેને જમીને તરત નહીં, સૂતી વખતે 1 ચમચીનું સેવન કરી શકાય છે. એટલે તમે સવારે જ્યારે વહેલા ઉઠશો એટલે તમારું એકી સાથે સરસ મજાનું પેટ સાફ આવી જશે અને આંતરડાની બધી ગંદકી છે તે મળદ્વાર દ્વારા બહાર નીકળી જશે. આ હરડે છે ને તે આખા માનવ શરીરને સાફ સફાઈ કરવાનું કામ કરે છે અને ડિટોક્સ કરવાનું કામ કરે છે. એટલે કે શરીરનો જે નકામો કચરો છે ને એને શરીરને બહાર કાઢવાનું કામ કરે છે. જે લોકોને હરસમસા ભગંદરની સમસ્યા હોય એવા લોકોને કબજિયાતની સમસ્યા જળમૂળમાંથી મટાડવી પડે ત્યારે આપણે હરડેને યાદ કરવું જોઈએ, કારણ કે હરડે છે ને તે એક મળને એકદમ પતલો કરીને બહાર કાઢવાનું કામ આ હરડે નામનું દિવ્ય ફળ કરે છે. હવે સવારે મેં તમને જે નરણા કોઠે લેવાની વાત કરી અને 2 કલાક ગાળાનો જે સમયગાળો પછી નાસ્તો કરવાની વાત કરી, એ શા માટે કરી? એ સમયગાળા દરમિયાન આંતરડામાં જે ગઠ્ઠાઈ ગયેલો મળ, વિકૃત મળ, ચોટેલો મળ, આ બધા મળને નરમ કરે છે અને બહાર કાઢવામાં મદદ કરે છે. એટલા માટે આપણે 2 કલાકનો સમયગાળો આપવો પડે. ઓછામાં ઓછી 45 મિનિટ તો તમારે લોકોએ આપવી જ પડશે. એ જ રીતે સાંજે તમે સમય આપશો એટલે તમને 100% ફાયદો જણાશે. હવે ઋતુ અનુસાર આપણે એનું સેવન કરવાનું જ્યારે આવે ત્યારે હરડેનું સેવન કઈ વસ્તુઓ સાથે કરવું જોઈએ આ પણ તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ.
જેમ કે વર્ષા ઋતુમાં હરડેનું સેવન કરવું હોય તો સિંધા લૂણ મીઠું સાથે કરી શકાય છે. સેજ અમથું સિંધો મીઠું અને હરડે આ બંનેનું સેવન વર્ષા ઋતુમાં કરી શકાય છે. પછી વસંત ઋતુમાં આપણે હરડેનું સેવન કરવું હોય તો મધ સાથે કરી શકાય છે, કારણ કે વસંત ઋતુમાં કફ પ્રકોપ થાય અને મધ છે તે કફનું શમન કરવામાં અગ્રેસર ભાગ ભજવે છે. એટલે વસંત ઋતુમાં તમારે સેવન કરવું હોય તો મધ સાથે કરવું જોઈએ. શરદ ઋતુમાં રોગોની માતા શરદ ઋતુમાં આપણે હરડેનું સેવન કરવું હોય તો સાકર સાથે કરવું જોઈએ, કારણ કે સંપૂર્ણપણે આપણા શરીરનું પિત્ત છે તેને કંટ્રોલમાં સાકર રાખે છે અને હરડે પણ રાખે છે, પરંતુ આ બંનેનું મિલન થઈ જાય એટલે તમારા પિત્તનું શમન થઈ જાય છે. જે લોકોને શિશિર ઋતુમાં હરડેનું સેવન કરવું હોય એને સેજ અમથું એકાદ ચપટી લીંડી પીપર સાથે એનું સેવન કરી શકાય છે. એ જ રીતે તમારે હેમંત ઋતુમાં હરડેનું સેવન કરવું હોય તો સૂંઠ સાથે કરી શકાય છે. આ ઋતુ પ્રમાણે હરડેનું સેવન કરશો એટલે આપણા શરીરમાં હરડેના અનેરા ફાયદાઓ જોવા મળશે અને સંપૂર્ણપણે વાયુ, પિત્ત અને કફજન્ય રોગો તો મટશે, પરંતુ ઋતુજન્ય જે રોગો આવે જેમ કે શિયાળામાં રોગ આવે, ઉનાળામાં રોગ આવે, ચોમાસામાં રોગ આવે, આ ઋતુજન્ય જે રોગો આવે ને એને સંપૂર્ણપણે મટાડવાનું કામ છે, કંટ્રોલમાં રાખવાનું કામ છે, રોગોથી આપણા શરીરને દૂર રાખવાનું કામ છે આ હરડે કરે છે. હરડેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ શું તમે જાણો છો? આ હરડેનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે તે પાચક રસોને સક્રિય કરે છે અને પાચન તંત્ર સંબંધી વિકારોને દૂર કરનાર છે. જેનું પાચન તંત્ર મજબૂત હોય ને એને નખમાય રોગ આવતો નથી, પરંતુ જો તમારું પાચન તંત્ર નબળું પડ્યું, પાચક રસો નિષ્ક્રિય બન્યા અને હોજરીનો અગ્નિ મંદ પડ્યો તો ત્યાંથી નાના રોગોથી લઈને ભયાનક રોગો સુધી રોગોની ઉત્પત્તિ ત્યાંથી જન્મે છે. એટલે આપણા પાચક રસોને સક્રિય રાખવા હોય, હોજરીનો જે અદ્રશ્ય અગ્નિ છે જે ખોરાક પચવવાનું કામ કરે છે એને આપણે ક્યારેય મંદ ન પડવા દેવો હોય તો સમયાંતરે આપણે હરડેનું સેવન કરવું જ જોઈએ. આપણે ન ખાવાનું ખાતા હોઈએ, ન પીવાનું પીતા હોઈએ, માનસિક ટેન્શન લેતા હોઈએ, એને કારણે આપણા શરીરમાં આપણે અનેક રોગોને ઉત્પત્તિ કરાવીએ છીએ. પરંતુ આ બધા રોગોને શાંત કરવા માટે ક્યાંક આપણે પર્યાય શોધીએ તો આપણે આ ફળનો ઓપ્શન શોધી શકીએ છીએ. આ હરડે છે ને એના અનેક પ્રકાર છે, જેમ કે અભ્યા છે, જીવંતી છે, પૂતના છે, પછી શિવા છે, ચેતકી છે, આ બધા એના પ્રકારો છે. પરંતુ આ હરડે કોઈ પણ પ્રકારની તમે લ્યો, હરડે હરડે એનું કામ કરવાની જ છે. એટલે સાળી દળવાળી હરડે હોય એના ચૂર્ણ તમે બજારમાંથી લઈ આવશો અથવા ઘરે કરશો અથવા વિશ્વાસપત્ર જગ્યાએથી તમે હરડેનું સેવન કરશો એટલે તમને એના અનેરા ફાયદાઓ માનવ શરીરમાં નિરોગીતામાં અવશ્ય જોવા મળશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.